અમદાવાદ શહેરમાં ગત 15મી એપ્રિલે ગીતા રાજપુરોહિત નામની મહિલાએ આપઘાત કર્યો હોવાની ઘટના બની હતી, જે બાદ તેમના પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે ગીતાએ આપઘાત નથી કર્યો પણ તેની હત્યા કરી દેવામાં આવી છે, જેને પગલે આજે રાજસ્થાનથી તેમના પરિવાર સહિત સમાજના લોકો અમદાવાદ આવ્યા હતા અને વાસણા પોલીસ સ્ટેશન પાસે ધરણા કરીને બેઠા હતા। ગીતાનો પતિ પોલીસ કર્મચારી હોવાથી પોલીસ તેને બચાવતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, ત્યારે સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાય તેવી માંગણી કરવામાં આવી છે। અમદાવાદના એસજી હાઈવે પર વધુ એક વખત નિર્માણ કાર્ય દરમિયાન ગંભીર બેદરકારીને કારણે નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો છે। વાયએમસીએ ક્લબ નજીક બ્રિજના કામ દરમિયાન ટ્રાફિક ડાયવર્ઝન માટે લગાવવામાં આવેલું બેરિકેડ અચાનક પડતા ત્યાંથી પસાર થતી રિક્ષા પલટી ખાઈ ગઈ હતી। રિક્ષા આગળથી એક બસ પસાર થઈ ત્યારે તેના પવનના કારણે રોડ પર મૂકેલું ભારે બેરિકેડ રિક્ષા પર પડ્યું હતું, જેના કારણે પાછળ બેઠેલા અજય નામના યુવકનું મોત થયું હતું, જ્યારે અન્ય મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વડોદરા જિલ્લા એલસીબીની ટીમે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલું આખું કન્ટેનર ઝડપી પાડ્યું છે। ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે એક્સપ્રેસ હાઈવે પર મંજુસર પાસે વોચ ગોઠવી હતી, ત્યારે બાતમીવાળા કન્ટેનરને રોકાવીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 1250 પેટીઓ મળી આવી હતી, જેની બજાર કિંમત 1.5 કરોડથી પણ વધુની થાય છે। ત્યારે પોલીસે કન્ટેનર અને દારૂ સહિત 1.63 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે ડ્રાઈવર ગોપાલરામ બિશ્નોઈની પોલીસે ધરપકડ કરી આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં કાર્યવાહી શરૂ કરી છે।